રામ જન્મ કથા. રામ અને એના ભાઈઓનો જન્મ થયો એ પહેલા દશરથ રાજા અને એની પટલાણી કૌશલ્યા અને શાંતા નામની એક પુત્રી હતી. કૌશલ્યાની મોટી બહેન વર્ષિણી અને તેના પતિ રોમપદ રાજાને કોઈ સંતાન નહોતું. રોમપદ અને દશરથ બંને એક જ આશ્રમમાં ભણ્યા હોવાથી પરમ મિત્ર હતા. એક વખત વર્ષિણી અયોધ્યા હતી ત્યારે એને દશરથ રાજા સાથે મજાકમાં એક સંતાનની માગણી કરી. દશરથ રાજાએ એને વચન આપ્યું કે એમની પુત્રી શાંતા તેને દત્તક આપશે. રઘુકુળની વચન પાલનની પરંપરા મુજબ દશરથ રાજાએ અંગ દેશના રાજા અને એમના મિત્ર રોમપદ રાજાને પુત્રી શાંતા દત્તક આપી. સમય વીતતા શાંતા એક રૂપવાન સ્ત્રી બની ગઈ. એક દિવસે રોમપદ રાજા સાથે વાતચીત કરી રહી હતી. તે દરમિયાન એક બ્રાહ્મણ આવ્યો. એને વર્ષા ઋતુ દરમિયાન ખેતી માટે રોમપદ રાજા પાસે મદદ જોતી હતી. રોમપદ રાજા પોતાની પુત્રી શાંતા સાથે વાતચીતમાં વ્યસ્ત હતા એટલે તેમણે બ્રાહ્મણ પર ધ્યાન ન આપ્યું અને તેની અવગણના કરી. આથી બ્રાહ્મણ રાજ્ય છોડીને ચાલ્યો ગયો. પોતાના આ બ્રાહ્મણ ભક્તનું આવું અપમાન થયેલું જોઈ મેઘરાજા ઇન્દ્ર તેના પર ગુસ્સે થયા હતા. તેમણે રોમપદને સજા કરવાનું નક્કી કર્યું એટલે એ વર્ષે વર્ષા ઋતુ દરમિયાન તેના અંગ દેશમાં કોઈ વરસાદ ન પડ્યો. આ શ્રાપમાંથી મુક્ત થવા રોમપદે ઋષ્યશૃંગ ઋષિને વરસાદ માટે યજ્ઞ કરવા બોલાવ્યા. આ યજ્ઞના સફળ થતા દશરથ રાજા અને રામપદે શાંતાના લગ્ન ઋષ્યશૃંગ ઋષિ સાથે કરાવ્યા. હજી સુધી દશરથ રાજાને કોઈ વારસદાર ન હોવાથી એમને ઋષ્યશૃંગને એમના માટે યજ્ઞ કરવા બોલાવ્યા. આ યજ્ઞ બાદ અગ્નિદેવે દશરથ રાજાને એમની રાણીને પ્રસાદ સ્વરૂપે ખાવા માટે રામ અને એમના ભાઈઓ આપ્યા હતા. રામ વિષ્ણુના અવતાર ગણાય છે. ભરત અને શત્રુઘ્ન સુદર્શન ચક્ર અને શંખ ગણાય છે. લક્ષ્મણ શેષનાગનો અવતાર ગણાય છે. શેષનાગ એ વૈકુંઠમાં વિષ્ણુની બેઠક હતી. લક્ષ્મણ રામનો નાનો ભાઈ હોવાથી એને હંમેશા રામના હુકમનું પાલન કરવું પડતું. આથી એમને મોટા ભાઈ તરીકે જન્મ લેવો હતો. એમની આ ઈચ્છા પૂરી થઈ જ્યારે એમણે કૃષ્ણ અવતારમાં બલરામ તરીકે જન્મ લીધો. કૃષ્ણ વિષ્ણુ અવતાર ગણાય છે અને બલરામ શેષનાગનો અવતાર ગણાય છે.